ગીર સોમનાથમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્માના અંતિમ લીલા સ્થાન એવા ભાલકા તીર્થ તેમજ શ્રી કૃષ્ણના દેહોત્સર્ગ તીર્થ ગોલોકધામ ખાતે જન્માષ્ટમી પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। 1.25 લાખ વિવિધ પુષ્પો, લાઇટિંગ અને વિવિધ સુશોભનોથી મંદિર તથા ગર્ભગૃહોને ભવ્યથી ભવ્ય શણગારવામાં આવેલ હતા। સમગ્ર દિવસ દરમિયાન ભક્તો શ્રી કૃષ્ણના અલૌકિક સ્વરૂપના દર્શન કરી કૃતજ્ઞતા થયા હતા। તો સાથે રાત્રે શ્રી કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે ભાલકા તીર્થ ખાતે સોમનાથ ટ્રસ્ટ પરિવાર તરફથી સચિવ શ્રી યોગેન્દ્રભાઈ દેસાઈ, જનરલ મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ભગવાન કૃષ્ણનું પૂજન કરવામાં આવ્યું હતું। તેમજ ગોલોકધામ તીર્થ ખાતે ચીફ એકાઉન્ટન્ટ શ્રી અજયકુમાર દુબેએ મહાપૂજા કરી હતી। જન્માષ્ટમી પર ભગવાન કૃષ્ણના અવતરણની મહાઆરતી પાવન ક્ષણે રાત્રે 12 વાગે કરવામાં આવી હતી। આરતી દરમિયાન મંદિર પરિસરમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। મધ્યરાત્રિએ કૃષ્ણ જન્મોત્સવની પાવન ઘડીને જય રણછોડ માખણચોર અને નંદઘેરા નંદભયોના નાદ સાથે વધાવી હતી। શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા કૃષ્ણ જન્મની વધામણી આપવા માખણ મિશ્રી, પેડા, ચોકલેટનું ભક્તોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। ભાલકા તીર્થ ખાતે કૃષ્ણ જન્મોત્સવનો લાવો શ્રી સોમનાથ ટ્રસ્ટના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી પણ લાખો ભક્તોએ ઘરે બેઠા લીધો હતો। કૃષ્ણ જન્મોત્સવની સોમનાથમાં ઉજવણી પવિત્ર શ્રાવણ માસ દરમિયાન સોમનાથ તીર્થધામમાં આજે વિશેષ કૃષ્ણ જન્મોત્સવે ઉજવણી કરવામાં આવી। ભગવાન સોમનાથને પણ વિશેષ શ્રી કૃષ્ણની આકૃતિ બનાવી અને શૃંગાર કરવામાં આવ્યો હતો। ટ્રસ્ટના આ હરિહર ધામમાં સોમનાથ ટ્રસ્ટના ગીતા મંદિર તેમજ ભાલકા તીર્થ મંદિર ખાતે પણ ભગવાન કૃષ્ણની પૂજા કરી અને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ખાસ કરીને ભાલકામાં ટ્રસ્ટના માનનીય સચિવ શ્રી દ્વારા આજે ભગવાન શ્રી કૃષ્ણની પૂજન કરી અને જન્માષ્ટમીનું ઉજવવામાં આવી હતી। સાહેબ, સોમનાથ મહાદેવનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો હતો, કેટલા લોકોએ દર્શન કર્યા? આજે જન્માષ્ટમીના પવિત્ર દિવસે ભગવાન સોમનાથજીને વિશેષ કૃષ્ણ દર્શન શૃંગાર કરવામાં આવ્યો હતો અને લગભગ આજે 1.25 લાખ લોકોએ ભગવાન સોમનાથજીના દર્શનનો લાભ લીધો છે। દીપક જોશી સાથે સેન 24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।